જસદણ વેચિયા તાલુકાના રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદ આચાર્યની 21 ફૂટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। જસદણના દુર્ગેશભાઈ કોબાબત અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી અને ગુજરાતના પ્રથમ ગુરુ રામાનંદ આચાર્યની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। જસદણના અમદાવાદ રોડ પર આવેલા મારુતિધામ ગૌશાળામાં જ્યાં રામાનંદી સાધુ સમાજના કુળદેવી માતા કમળાદેવીનું મંદિર આવ્યું છે। જગ્યાના મહાન છાસિયા બાપુની આગેવાની હેઠળ દુર્ગેશભાઈ કોબાબત અને તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે પધારેલા હતા અને તેમજ 105 ગામના રામજી મંદિરના પૂજારીઓને બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું છે। નામી અનામી પધારેલા મહેમાનોનું પણ પુષ્પગુચ્છ અને તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે કરશન બામટા અટકોટ। કર્તવ્ય નિષ્ઠા દ્વારા આજનો કાર્યક્રમ જસદણ મુકામે રામાનંદી સાધુ સમાજ દ્વારા જ્યારે ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે જગતગુરુ રામાનંદ આચાર્ય મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ગુજરાતમાં ક્યાંય થઈ નથી ત્યારે જસદણ રામાનંદી સાધુ સમાજે ભવ્ય દિવ્ય જ્યારે ભગવાન રામાનંદ આચાર્ય મહારાજની મૂર્તિ સ્થાપિત કરી એનો અમે આનંદ વ્યક્ત કરી છીએ। અને આજના પ્રસંગમાં સંતો નાનોનું એમ થાય કે કુંભનો મેળો હોય એટલા બધા સંતોને બોલાવીને ભવ્ય મારુતિધામ સાસિયા બાપાનું સાધનાની ભૂમિ પ્રાર્થનાની ભૂમિ યોગીજી મહારાજનું પણ ખૂબ જ અહીંયા એમની સાધનાની ભૂમિ આજ જસદણની અંદર માહોલ મિની કુંભ જેવો જ્યારે છો છે ત્યારે હું રામાનંદ સાધુ સમાજ જસદણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। હું ગુજરાત રામાનંદી સાધુ સમાજનો પૂર્વ ચેરમેન અમરદાસ બાપુ આજ આ રામાનંદી સાધુ સમાજને ખૂબ શુભકામના પાઠવે છે અને આવી જ રીતે આવા કામ કરતા રહ્યો એવી જ મારી શુભકામના। જય સિયારામ। જસદણ ખાતે આજે અમે જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજની 21 ફૂટની મૂર્તિનો અનાવરણ કાર્યક્રમ રાખ્યો હતો। જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કોણ છે તો કે સમસ્ત હિન્દુ સમાજ એ પૃથ્વી પર વસતા સમસ્ત હિન્દુઓ જ્યારે ધર્મનો નાશ થઈ રહ્યો હતો, મોગલાઓ મારીને હિન્દુઓને મુસલમાન કરી રહ્યા હતા, તે ભગવાન રામચંદ્રજી મહારાજે અવતાર લીધો હતો જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ તરીકે। ત્યારે યોગ એમની યોગ શક્તિથી જ્યારે મોગલો હિન્દુઓ પર હુમલો કરી રહ્યા હતા, મારીને મુસલમાન કરી રહ્યા હતા, તે બાપુની યોગ શક્તિથી જ્યારે નમાજ પઢવાનો સમય થાય ત્યારે શંખનાદ થતો હતો અને મૌલવી દ્વારા જ્યારે મોઢામાં થૂકીને મુસલમાન બનાવી રહ્યા હતા ત્યારે એમની યોગ શક્તિથી જ્યારે મૌલવી મોઢું ખોલવા જાય તો એનું મોઢું ખુલ્લે ને ખુલ્લું રહેતું હતું। ત્યારે આવા જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ જ્યારે ધર્મનો પ્રચાર કર્યો હતો અને સમગ્ર ભારત વર્ષમાં ગામડે ગામડે રામજી મંદિર બંધાવ્યા હતા અને મોગલ રાજાઓને જે હિન્દુઓનો નાશ કરી રહ્યા હતા એ મોગલોને પાછા પાડનાર જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ જ્યારે જસદણની ધન્ય ધરા ઉપર એમનું આવડું મોટું કદ સાથેની મૂર્તિનું અનાવરણ થતું હોય ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં ખૂબ આનંદની લાગણી છવાયેલી છે। તેમજ આયા જસદણ રામાનંદી સાધુ સમાજ દ્વારા દર પૂનમે માતાજીની પૂનમ ઉજવવામાં આવે છે। તેમજ જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજના 11 મહિના સુધી 11 પૂનમોના 11 હવનનું પણ આયોજન કરેલ છે।